ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે શિવરાત્રીના મેળામાં પહોંચી વિવાદ સર્જ્યો હતો। મેળાના અંતિમ દિવસે મૃગી કુંડમાં સાધુના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી। સાધુઓ સાથે મૃગી કુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતાં તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી। પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે। જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે। મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે રવેડી સમયે જ ભગવા કપડા સાથે કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હતી। રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુઓનું શાહી સ્નાન શરૂ થતાં જ ત્યાં પહોંચી વિવાદ સર્જાયો હતો। સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલે ડૂબકી લગાવતી જોવા મળી હતી, જેના ઉપર તંત્રનું ધ્યાન પડતા જ તેને તાત્કાલિક દૂર કરાઈ હતી। મેંદરડા ખાખમ મઢીમાં સુખરામદાસ બાપુએ કહ્યું હતું કે રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે ત્યારે દુઃખની વાત એ છે કે સાધુના કપડાં પહેરીને કેટલાક લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। કીર્તિ પટેલની બાબતમાં આજે મહાશિવરાત્રિનું શાહી સ્નાન હતું। એ દરમિયાન ગેટ પર પ્રેશર હોવાના કારણે એક સાથે ઘણા બધા લોકો આવી ગયેલા હતા। તો એમાં આ કીર્તિ પટેલ નામની વ્યક્તિ છમ્મ વેશે સાધુનું રૂપ ધારણ કરી અને જે શાહી સ્નાન છે એમાં સામેલ થઈ ગયેલી હતી। આ બાબતે સાધુ સંતો દ્વારા અમારું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ હતી। આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો ત્રણેય અખાડાઓની માર્ગદર્શન લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી